નમસ્કાર દર્શક મિત્રો, ધલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ધરતીના 71% ભાગમાં દરિયો છે। ફક્ત 29થી 30% વિસ્તાર જ એવો છે કે જેના પર જમીન છે। ત્યારે 1/3 ભાગ પર રહેતા જીવન માટે સમુદ્ર ખૂબ જરૂરી છે, કારણ કે તેના લીધે જળવાયુ અને મોસમનું સંતુલન પૃથ્વી પર જળવાઈ રહેલું છે। પરંતુ આટલા મહાસાગરો અંગે વૈજ્ઞાનિકોએ એક ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તેનો રંગ બદલાઈ રહ્યો છે। સમુદ્રો જલ્દી કાળા પડી રહ્યા છે। પ્લાયમાઉથ યુનિવર્સિટી અને પ્લાયમાઉથ મરીન લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે સમુદ્રના ઓપ્ટિકલ ગુણધર્મોમાં ફેરફાર ફોટિક ઝોનની ઊંડાઈ ઘટાડી રહ્યા છે, જે સૂર્યપ્રકાશ સ્તરો છે જે 90% દરિયાઈ જીવનને ટેકો આપે છે। પ્લાયમાઉથ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ છેલ્લા 2 દાયકામાં વૈશ્વિક મહાસાગરોનો 21%થી વધુ ભાગ કાળો પડી ગયો છે। આ પ્રક્રિયા, જેને મહાસાગરોનું કાળા પડવું એમ કહે છે, તે ત્યારે ઘટે છે જ્યારે મહાસાગરના સૌથી ઉપરના સ્તરમાં પરિવર્તનના કારણે સૂર્યના પ્રકાશની ઊંડાઈ ઓછી થઈ જાય છે। લગભગ 20 વર્ષના સેટેલાઇટ ડેટાથી આ ચિંતાજનક માહિતી મળી છે, જે ફક્ત પર્યાવરણ સંબંધિત મુદ્દો નથી, પરંતુ એક વૈશ્વિક મુદ્દો પણ છે। સમેટાઈ રહેલો ફોટિક ઝોન સમુદ્રી જૈવ વિવિધતાને જોખમમાં નાખે છે। તે અહીંની ઇકોસિસ્ટમને ખોરવે છે અને જીવનને સહારો આપવા, જળવાયુને નિયંત્રિત કરવા અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની મહાસાગરની ક્ષમતાને નબળી કરી શકે છે। હવે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ ફેરફાર વૈશ્વિક સ્તર પર એ ચેતવણી તરીકે કામ કરવો જોઈએ, જે આપણને યાદ અપાવે છે કે આપણું ભવિષ્ય મહાસાગરોના સ્વાસ્થ્ય સાથે કેટલું નજીકથી જોડાયેલું છે। 2003થી 2022 સુધીના સેટેલાઇટ ડેટા અને અદ્યતન આંકડાકીય મોડેલોનું વિશ્લેષણ કરનારા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફોટિક ઝોન, જ્યાં સૂર્યપ્રકાશ અને ચંદ્રપ્રકાશ ઇકોલોજીકલ ક્રિયા પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન આપે છે, તે દરિયાકાંઠાના અને ખુલ્લા સમુદ્ર બંનેના વિશાળ વિસ્તરણમાં છીછરા થઈ ગયા છે। સમુદ્રમાં આ ફેરફાર માટે જવાબદાર કેટલાક કારણો છે, જેમાં સમુદ્રના ગરમ થવાથી શેવાળનું વધુ વિકસવું, સમુદ્ર તળ અને સપાટીના તાપમાનમાં ફેરફાર, સમુદ્રમાં વધુ તલછટ જમા થવા જેવા કારણો સામેલ છે। ગ્લોબલ ચેન્જ બાયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહાસાગરનો 9%થી વધુ ભાગ, જે આફ્રિકાના આકાર બરાબર ક્ષેત્ર છે, અહીંના પ્રકાશ ક્ષેત્રમાં 164 ફૂટથી વધુની કમી જોવા મળી છે। રિસર્ચર્સ કહે છે કે ગ્રહની મોટી સંખ્યામાં સમુદ્રી પ્રજાતિઓ અને પરિસ્થિતિઓની તંત્ર સેવાઓ પ્રભાવિત થઈ શકે છે। યુનિવર્સિટીમાં સમુદ્રી સંરક્ષણના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર થોમસ ડેવિસે કહ્યું કે અનુસંધાનથી જાણવા મળ્યું છે કે છેલ્લા 20 વર્ષોમાં સમુદ્રની સપાટીનો રંગ કેવી રીતે બદલાઈ ગયો છે। આપણા પરિણામ એ વાતનું પ્રમાણ આપે છે કે આવા પરિવર્તનોના કારણે મોટા પાયે અંધારું છવાઈ જાય છે, જેનાથી તેવા જાનવરો માટે સમુદ્રની ઉપલબ્ધતા ઓછી થઈ જાય છે જે પોતાના અસ્તિત્વ અને પ્રજનન માટે સૂર્ય અને ચંદ્રમા પર નિર્ભર રહે છે। ડૉક્ટર ડેવિસે કહ્યું કે મહાસાગરોના કાળા થવાથી મનુષ્યો દ્વારા શ્વાસમાં લેવાતી હવા, તેમના દ્વારા ખવાતી માછલીઓ તથા જળવાયુ પરિવર્તન સામે લડવાની વિશ્વની ક્ષમતા પર પ્રભાવ પડી શકે છે। તેમણે આગળ જણાવ્યું કે અમારા તારણો ચિંતાનું વાસ્તવિક કારણ છે। પ્રોફેસર ટિમ સ્મિથે કહ્યું કે કેટલાક સમુદ્રી જીવો, જેમને પ્રકાશની જરૂર હોય છે, તે આ પરિવર્તનોના પરિણામ સ્વરૂપ સપાટીની નજીક આવી શકે છે। તેમણે ચેતવણી આપી કે તેનાથી ખાદ્યાન્ન અને અન્ય સંસાધનો માટે પ્રતિસ્પર્ધા વધી જશે।